જય શ્રી કૃષ્ણ. ભક્તો તો પ્રભુના દર્શન કરવા અને પ્રભુને મેળવવા માટે પ્રયત્નો કરે એ તો આપણે સાંભળ્યું છે. પણ ક્યારેય આપણે એવું સાંભળ્યું છે કે પ્રભુ ભક્તને મળવા અને એને દર્શન આપવા માટે સામેથી મુશ્કેલીઓ અને તકલીફો વેઠી અને જાય? તો હા, આ સાચો પ્રસંગ છે. તો ચાલો આજે આપણે લઈએ એને જ લગતો એક પ્રસંગ, ચતુરા નાગાનો. કે આ એક વિરક્ત વૈષ્ણવ છે જે વ્રજમાં ટોડનો ઘનો નામનું એક સ્થળ છે જે મથુરાની આજુબાજુ જ આવેલું છે અને ત્યાં આ વૈષ્ણવ વસતા હતા. આ ચતુરા નાગા નામના એક વિરક્ત વૈષ્ણવ હતા જેમને શ્રીનાથજી પર ખૂબ જ શ્રદ્ધા, ખૂબ જ એમના દર્શનની અભિલાષા એ બધું રહેતું હતું. પરંતુ તે જાણતા હતા કે ગિરિરાજજી તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, તો તેની ઉપર આપણે પગ કેમ મુકાય? અને જો દર્શન કરવા હોય તો તેની ઉપર પગ મૂકીને જવું પડે, તો પ્રભુના એના ઉપર ચરણ થોડા ધરાય. માટે તે ક્યારેય ઉપર દર્શન કરવા ન જતા, પણ સતત તેના મનમાં વિરહ તાપ એવું રહ્યા કરતું કે હે પ્રભુ, હું તમારા દર્શન ક્યારે કરી શકીશ, ક્યારે કરી શકીશ? તો આપણા જે પ્રભુ છે, ભક્તવત્સલ પ્રભુ છે, તેમનાથી એમનો વિરહ સહન ન થયો, તાપ સહન ન થયો અને પ્રભુએ તેના માટે એક નિમિત્ત ઊભું કર્યું. આ જોવાની વાત છે કે પ્રભુને જે કરવું છે એ પ્રભુ કોઈ પણ રીતે એ કાર્ય કરે જ છે. બન્યું એવું કે વ્રજની આજુબાજુના ગામોમાં યવનોએ આક્રમણ કર્યું. તો પ્રભુએ હવે આ યવનોનું આક્રમણનું એક નિમિત્ત બનાવ્યું. તો અહીંયા બધા જે સેવકો છે પ્રભુના, સદુ પાંડે છે, માણેકચંદ છે, કુંભનદાસ છે, એ બધા વિચારે છે કે આ યવનોએ તો આક્રમણ કર્યું છે, હમણાં અહીં સુધી આવી જશે, તો પ્રભુને આપણે કોઈક સુરક્ષિત સ્થળે પહોંચાડી દઈએ. તો બધા વિચારે છે અને પ્રભુને પૂછે છે, શ્રીજી બાવા, આવી રીતે યવનોએ આક્રમણ કર્યું છે, આપણે શું કરીશું? આપ જે આજ્ઞા કરો એ પ્રમાણે કરીએ આપણે. હવે શ્રીજીએ આજ્ઞા કરી કે તમે મને ટોડના ઘનામાં પધરાવી આવો, મને ટોડના ઘનામાં પધરાવો. તો હવે આ બધા પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય માની અને શું કર્યું? તો જવું તો છે, લઈ જઈએ પ્રભુને, પણ લઈ કેવી રીતે જવા? તો ફરી પ્રભુને પૂછ્યું. તો પ્રભુએ કહ્યું કે સદુ પાંડેના ઘરમાં એક પાડો છે, એ પાડો આપ લઈ આવો અને એની ઉપર મને આપ પધરાવો. તો બધાએ તેમની આજ્ઞા માની અને પ્રભુને એ પાડા ઉપર પધરાવ્યા. હવે જુઓ વૈષ્ણવો, જ્યાં પ્રભુ પધાર્યા છે, પાડા ઉપર બિરાજ્યા છે, એ રસ્તો કેવો છે? ઝાડા ડાખરા, અને જ્યારે આટલા વર્ષો પહેલાં એ ઘનઘોર વન હતું, ચોમાસાનો ટાઈમ હતો, ખૂબ જ કાંટા વાગે એવા હતા, ડાખડા હતા, રસ્તો પણ દુર્ગમ હતો, આજનો જેવો રસ્તો પણ નહોતો. બધા સેવકોએ પ્રભુને પાડા ઉપર પધરાવ્યા. આગળ પાછળ જે કુંભનદાસ, સદુ પાંડે, માણેકચંદ, બધાએ પ્રભુને આગળ પાછળ ગોઠવાઈ ગયા અને આ રીતે પ્રભુને ધીમે ધીમે પધરાવતા પધરાવતા લઈ જાય છે. ત્યાં તો ટોડના ઘનાનું સ્થાન આવે છે, ચોતરો આવે છે અને બધા પ્રભુને ત્યાં પધરાવે છે. જે એમની પાસે ગાદી હતી, પાડા ઉપર રાખી હતી, તેની ઉપર ગાદી રાખે છે અને પ્રભુને પધરાવે છે. ચતુરાનાગા નામના જે વૈષ્ણવ ત્યાં વિરક્ત રહેતા હતા, ત્યાં તપસ્યા કરતા હતા અને જોયું કે ઓહ, પ્રભુ બિરાજ્યા છે, પ્રભુ પધાર્યા છે. અરે તે તો ખૂબ જ આનંદિત થઈ ગયા, ગદગદિત થઈ ગયા. વાહ પ્રભુ, તમે મને દર્શન આપ્યા, તમે મારા માટે આટલો શ્રમ લીધો, અને એકદમ પ્રસન્ન થઈ ગયા. અને એમને થયું કે હું શું પ્રભુ માટે કરું કે જે મારા માટે ખાસ અહીં દર્શન દેવા પધાર્યા છે. તો એ જંગલમાં તો શું મળે, ચોમાસાનો ટાઈમ હતો, એને કંટોલા તોડ્યા, કંટોલાનું શાક સિદ્ધ કર્યું અને આ લોકો જે સેવકોને બધા શીરો લાવ્યા હતા, તો શીરો અને કંટોલાના શાકનો ભોગ ધર્યો. આ બાજુ સ્વામીનીજી પણ સુંદર સામગ્રી લઈને પધાર્યા અને પ્રભુને ભોગ ધર્યો. યુગલ સ્વરૂપને સામગ્રી આરોગવા માટે વિનંતી કરી. અને હવે તો શ્રીજી બાવાને ટીખળ સૂજે છે, કંબના કચું ગાતો સહી. હવે કુંભનદાસને તો આજે ગુસ્સો ચડ્યો છે કે અહીંયા અમારા કપડાં ફાટી ગયા છે, લોહી નીકળ્યું છે, ને તો શ્રીજી બાવાને તો કીર્તન ગાવાની સૂજે છે.
પરંતુ કુંભનદાસ તો પ્રભુના પરમ મિત્ર છે, એમના પરમ ભક્ત છે, અને તેમને ગાયું છે ભાવત હે તો હે ટોડકો ઘનો. અને તેમાં કુંભનદાસે એ કેવો કેવો રસ્તો હતો, કેવી તકલીફો પડી આ બધા રસ્તામાં, છતાં પ્રભુ આપ કૃપા કરીને અહીંયા પધાર્યા એને લગતું કીર્તન ગાયું છે. બધા આ કીર્તન સાંભળીને હસ્યા પણ ખરા અને ખૂબ પ્રસન્ન પણ થયા. આ રીતે પ્રભુએ ચતુરાનાગાનું જે તાપ ક્લેશ દૂર કરવા માટે યવનોના આક્રમણનું એક નિમિત્ત ઊભું કર્યું અને અહીંયા પધાર્યા. હવે આપણને એમ થાય કે પ્રભુએ શા માટે પાડાને જ પસંદ કર્યો અને પાડા ઉપર જ બિરાજ્યા. તો પાડાને કોઈ નિત્ય લીલામાં સ્વામિનીજીનો શ્રાપ લાગ્યો હતો, તો આ પાડાને પણ એ શ્રાપમાંથી મુક્ત કરવાનો હતો. તેથી પ્રભુ એની ઉપર બિરાજ્યા, તેથી તે શ્રાપમાંથી મુક્ત થયો અને શ્રાપ મુક્ત થઈ અને નિત્ય લીલામાં પધાર્યો, પ્રભુની સેવામાં પધાર્યો. અને આજે પણ શ્રીનાથજીની આ બેઠક એ ગહરવનમાં આજે પણ એવું ગહન વન છે ત્યાં, અને આજે પણ ત્યાં શ્રીનાથજીની બેઠક બિરાજે છે. અહીંયા સમાચાર મળ્યા કે યવનો તો જતા રહ્યા છે. આ રીતે પ્રભુએ અહીંયા આવવા માટે યવનોના આક્રમણનું નિમિત્ત ઊભું કર્યું છે. પ્રભુ શું ન કરી શકે ભક્ત માટે, બધું કરી શકે. આ ચતુરાનાગાનો જે પ્રસંગ છે એ ખૂબ જ પ્રેરણાદાયક છે કે આપણા પ્રભુ આપણા માટે શું નથી કરતા. જય શ્રી કૃષ્ણ. અને આજે તો બધા વૈષ્ણવો શીરો અને કંટોલાના શાકનો ભોગ ધરે છે. શ્રીનાથજી બાવા કી જય. આપ સૌ વૈષ્ણવોને કંટોલા તેરસના જય શ્રી કૃષ્ણ.